મહેસાણા પાટણ હાઈવે પર નિર્માણાધીન બ્રિજ પરથી કાર ખાબકતા મોટી દુર્ઘટના ટળી હતી। મહેસાણા પાટણ હાઈવે પર લણવા ગામ નજીક આવેલા નિર્માણાધીન પુલ પર રાત્રે 2 થી 2:30 વાગ્યા દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ24X2794 પુલ પરથી નીચે ખાબકી જતા મોટી દુર્ઘટના ટળી હતી। પ્રાપ્ત વિગતો મુજબ કાર ચાલક મંતવ્ય પટેલ સીએનજી ગેસ ભરાવી પુલ પર ચડ્યો હતો, પરંતુ પુલની શરૂઆતમાં ડાયવર્ઝન, બેરિકેડ, પૂરતી લાઇટિંગ કે ચેતવણી સૂચક બોર્ડ મૂકવામાં આવ્યા ન હોવાથી ચાલકને પુલ અધૂરું હોવાની જાણ થઈ ન હતી। પુલ પર અંદાજે 400 મીટર આગળ જતા લણવા ગામ તરફ જતો પલાસર રસ્તો આવતા અચાનક પુલનું કામ અધૂરું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। માર્ગ અધૂરો અને સુરક્ષા વ્યવસ્થા વિહોણો હોવાથી કાર નિયંત્રણ ગુમાવી અંદાજે 50 ફૂટ ઊંચાઈથી નીચે ખાબકી ગઈ હતી। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જો કે વાહનને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું હતું। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। લોકો દ્વારા નિર્માણ એજન્સી તથા સંબંધિત માર્ગ વિભાગ સામે તાત્કાલિક બેરિકેડ, પૂરતી લાઇટિંગ અને સ્પષ્ટ ચેતવણી બોર્ડ મૂકવાની માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં આવા ગંભીર અકસ્માતો અટકાવી શકાય। સીએનજી ભરાઈ અને સીધો ઉપર ચડતો હતો, સીધો ઉપર ચડ્યો, કારણ કે કોઈ એમના બેરિયર કે કોઈ હતું નહીં, એટલે સીધો મને ખબર નહીં તો હું રેમ્પ પર ચડી ગયો અને ગાડી ઉતરી ગઈ। રાત્રે કેટલા વાગે બનાવ બન્યો? રાત્રે 2 વાગ્યા પછી। રાત્રે 2 વાગ્યા પછી તો ત્યાં ડિવાઈડર ઉપર કોઈ ડાયવર્ઝન કે એવું કોઈ બોર્ડ નહોતું આપેલું? ડાયવર્ઝન કશું નહીં, એના લીધે હું ચડ્યો। અત્યારે હાલ સેફટી મારી રહ્યા, અત્યારે હાલ કરંટમાં કારણ કે મારી જોઈ અત્યારે નહીં, કારણ કે હું હોસ્પિટલમાં હતો। ઓકે, હાલ સેફટી લગાવી રહ્યા ગામવાળાએ અત્યારે કીધું, અને અમારે જો વિડીયો અત્યારે